હેલો વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલના ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું ધર્મીન વાઘેલા. મિત્રો, આજે આપણે સાયન્સના નવા ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરીશું. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એટલે શું એના વિશે થોડીક બ્રીફ માહિતી આપણે મેળવી લઈએ. તો પાક ઉત્પાદન માટેનું આ ટૉપિક આપણી બુકમાં એટલા માટે સમાવેશ કરવામાં આવ્યો છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. લગભગ આપણા દેશની કુલ વસ્તીના 70% જેટલી વસ્તી ખેતી આધારિત અથવા ખેતી પર નભે છે. તો અને બીજી એક વસ્તુ કે વસ્તી વધારાની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વમાં બીજા ક્રમે છે. તો દરેક લોકોની ખોરાકની જરૂરિયાત પૂરી પાડવી એના માટે વધારે અને સારા પાકનું ઉત્પાદન ખૂબ જ જરૂરી છે. પહેલાંના જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યાંની વાત કરીએ તો ત્યારે અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો આપણી વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે, પરંતુ સામે જે આપણી જમીન છે, ભૂમિ છે, એની અંદર વધારો થતો નથી. એ એટલી જ રહે છે. તો એટલી જ જમીનની અંદર વધારે પાકનું વાવેતર કરી કે જેથી દરેકને ખોરાકની પૂર્તિ થઈ શકે, એના માટે એના ઉત્પાદન પર અને એના વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ એ કરવું ખૂબ જ જરૂરી છે. હવે આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલી અને બૂજો એક પાત્ર તરીકે લીધેલા છે કે પહેલી અને બૂજો છે એ ઉનાળામાં એમના કાકાના ઘરે ગયા. તો એમના કાકા એક ખેડૂત હતા, ફાર્મર હતા. તો એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજાર જોયા, જેમ કે ખુરપી છે, દાંતરડું છે, પાવડો છે, હળ છે વગેરે, મતલબ ખેતીને લગતા ઓજારો જોયા. તો એમને થયું કે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. એટલે જે એમણે ઓજારો જોયા એનો યુઝ શું થાય અને કઈ રીતે થાય એનો એમના મનમાં પ્રશ્ન થયો. મિત્રો, તમને જે આકૃતિમાં દર્શાવેલા છે એમાં પહેલું ચિત્ર જે તમને દર્શાવેલું છે એ છે ખુરપીનું, પછી દાંતરડાનું છે, પછી પાવડો છે અને આ હળનું ચિત્ર દર્શાવેલું છે. આ ઓજારોનો અલગ અલગ જગ્યાએ ખેતરની અંદર અલગ અલગ જગ્યાએ યુઝ કરવામાં આવે છે. ખુરપીનો ઉપયોગ તમે લણણી માટે કરી શકો છો. એ સિવાય ખુરપીની મદદથી કોઈ નકામી વનસ્પતિને દૂર કરવામાં પણ એનો મદદ થાય છે. દાંતરડાનો ઉપયોગ લણણી માટે કરવામાં આવે છે. પાવડાનો ઉપયોગ કોઈ માટી કે વસ્તુને ભરીને ઉપાડવા માટે કે પછી ઢેફા ભાંગવા માટે એના આગળના જે ભાગ છે એનો યુઝ કરવામાં આવે છે. અને હળનો ઉપયોગ તમે જાણતા જશો એમ ખેતરને ખેડવામાં કરવામાં આવે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. એટલે કે દરેક સજીવ કોઈ પણ પ્રકારનો હોય, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય કે કોઈ પણ હોય, દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક જરૂરી છે. તો વનસ્પતિને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે કયા આધારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ તમને ખબર જ હશે. એ પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. જે લીલી વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ જે ક્લોરોફિલનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં કેવા છે? અસમર્થ છે. એટલે કે મનુષ્ય હોય કે કોઈ બીજા પ્રાણી હોય, એ આ રીતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા. આપણે ધારો કે એમ કહીએ કે ભાઈ મારે ખોરાક બનાવવો છે, તો આપણે સૂર્યપ્રકાશમાં ઊભા રહી જઈશું તો આપણને ખોરાક ડાયરેક્ટલી નહીં મળી જાય જેમ વનસ્પતિને મળે છે. કેમ આપણી અંદર ક્લોરોફિલ નથી, એ વનસ્પતિમાં જ છે. તો એ જ ડાયરેક્ટલી સૂર્યપ્રકાશનો ખોરાક બનાવવામાં ઉપયોગ કરી શકે છે. બીજા પ્રાણીઓ એનો યુઝ કરી શકતા નથી.
તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? તો આપણે જે ખોરાક શા માટે ખાઈએ છીએ એ પણ એક પ્રશ્ન છે. શું કામ ખાતા હોય? તો આપણા મનમાં એ પ્રશ્નનો જવાબ ડાયરેક્ટલી એવો જ આવશે કે ભાઈ જીવવા માટે, એટલે જીવન ટકાવી રાખવા માટે, કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. આપણા શરીરની અંદર જે પણ ક્રિયાઓ થાય છે, પાચનની કે પછી આપણે રોજિંદી જે ક્રિયા કરતા, હલનચલન કરતા હોય કે કોઈ પણ ક્રિયા કરતા હોય, એના માટે આપણે ઉર્જા જોઈએ, એનર્જી જોઈએ. અને એ એનર્જી આપણને ક્યાંથી મળશે? ખોરાકમાંથી મળશે, પોષક તત્વોના સ્વરૂપમાં. એટલા માટે આપણે ખોરાક ખાઈએ છીએ. તો મનુષ્ય અને બીજા પ્રાણીઓ જે છે એ જાતે તો બનાવી શકતા નથી, એટલા માટે એ ખોરાક માટે બીજા પ્રાણીઓ ઉપર નભે છે. હવે ઘણી બધી ક્રિયાઓની વાત કરીએ આપણે, કે ભાઈ આપણે ખોરાકની શા માટે જરૂરિયાત છે. તો ઘણી બધી ક્રિયાઓ, જેમ કે પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, એ અલગ અલગ શારીરિક ક્રિયાઓ કરવા માટે આપણે જે ઉર્જા જોઈએ, જે શક્તિ જોઈએ, એ આપણને ખોરાકમાંથી મળે છે. અને આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એટલે કે મનુષ્ય જે છે એ ખોરાક શેમાંથી પ્રાપ્ત કરે છે? મનુષ્ય હોય કે બીજા ઘણા બધા પ્રાણીઓ હોય, એ બીજી વનસ્પતિઓ ઉપર અથવા તો બીજા પ્રાણીઓ ઉપર નભતા હોય છે, અને એના તેઓ પોતાનો ખોરાક મેળવતા હોય છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે હરણ છે, તો હરણ એ ઘાસ કે બીજી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. બીજા અમુક પ્રાણીઓ હોય, જેમ કે વાઘ છે, સિંહ છે, એ હરણનો શિકાર કરે અને એમાંથી પોષણ મેળવે. આ એટલે એક પ્રકારની આ ચેઇન છે, સાંકળ છે, કે એક ઉપર બીજા આધાર રાખે, બીજા ઉપર ત્રીજા આધાર રાખે, એ રીતે. હવે આપણે પાક ઉત્પાદનની વાત કરી, તો પાકની શરૂઆત, એટલે કે જે ખેતીની જે આપણે વાત કરીએ છીએ, એની શરૂઆત ક્યાંથી થઈ? તો લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. એટલે કે જે આદિમાનવ આપણે જે ગણીએ છીએ એ, કે આદિમાનવના સમયની અંદર એ ત્યાંના લોકોને ખોરાક વિશેની કંઈ સમજ નહોતી પહેલાંના સમયમાં, કે ભાઈ કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ, કઈ રીતે ખાવો જોઈએ. તો એ લોકો એક પ્રકારનું ભટકતું જીવન જીવતા અને રહેઠાણની અને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરતા મતલબ ફરતા રહેતા. અને મોસ્ટલી ખોરાકમાં એવો કાચા ફળ કે શાકભાજી હોય કે બીજા પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતા. ધીરે ધીરે એમને જે અલગ અલગ પાકો છે, ડાંગર છે, ઘઉં છે, એવા અલગ અલગ ખાદ્ય પાકોનું માહિતી થઈ એમને, અને ધીરે ધીરે આ પોતાની રીતે પાકનું ઉત્પાદન કરતા ગયા, અને એ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એવો પ્રશ્ન આવશે કે ભાઈ પાક એટલે શું? તો સૌપ્રથમ પાકની વ્યાખ્યા જોઈ લઈએ. તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક ગણવામાં આવે છે. એટલે પાક એટલે શું? તો કોઈ એક પ્રકારનો છોડ, જેમ કે આપણે એમ કહીએ કે ઘઉં, તો ઘઉંના છોડને એક મોટી જગ્યામાં, એટલે કે જમીન પર મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે છે, મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે, તો એને આપણે પાક કહીશું. હવે પાકના પ્રકારની વાત કરીએ, તો પાકના મુખ્યત્વે 2 પ્રકાર છે, એને 2 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ જે 2 વર્ગો એના વહેંચવામાં આવ્યા છે, એ ઋતુના આધારે વહેંચણી કરવામાં આવેલી છે. એના 2 પ્રકારની અંદર પહેલો પ્રકાર છે ખરીફ પાક. તો ખરીફ પાકની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. ખરીફ પાક કોને કહેવાય? તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે, એટલે કે ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે, તેને ખરીફ પાક કહે છે. જો એક વસ્તુ યાદ રાખજો, ઉગે છે એવું લખવાનું નથી આપણે, કે વરસાદની ઋતુમાં ઉગે છે, ડાયરેક્ટલી કોઈ ઉગતું નથી, આપણે એને રોપીએ છીએ, બરાબર? એટલે જે પાકો વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે એને આપણે ખરીફ પાક ગણીશું. અને ઇન્ડિયાની અંદર વરસાદની જે ઋતુ છે એનો સમયગાળો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનો હોય છે. એટલે કે ખરીફ પાકનો સમયગાળો પણ એ જ ગણાશે. એટલે કે એક્ઝામની અંદર ખરીફ પાકનો સમયગાળો આપણને પૂછવામાં આવે, અથવા તો વરસાદની જે ઋતુ છે એનો સમયગાળો પૂછવામાં આવે, તો એ કયો આવશે? જૂનથી લઈને સપ્ટેમ્બર. પછી આપણે એના ઉદાહરણ યાદ રાખીશું કે ખરીફ પાકની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય છે. તો એની અંદર આવશે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. આ જે પાકો છે
એનો સમાવેશ ખરીફ પાક તરીકે થાય છે. બીજો પાકનો પ્રકાર છે રવિ પાક. રવિ પાક કોને કહેવાય? તો જે પાક શિયાળામાં રોપવામાં આવે અથવા શિયાળામાં ઉગાડવામાં આવતો હોય એવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. અને આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીનો હોય છે. એટલે ઓક્ટોબર મહિનાથી માર્ચ સુધીનો જે સમયગાળાની અંદર જે પાકો ઉગાડવામાં આવે છે એ બધા મોસ્ટલી રવિ પાકની અંદર સમાવેશ થશે. હવે એના ઉદાહરણની વાત કરીએ તો ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી આ જે પાકો છે એનો રવિ પાકની અંદર સમાવેશ થાય છે. રવિ મતલબ શિયાળાને આધારે તમે એને કહી શકો કે શિયાળામાં જે લેવામાં આવતા પાક છે એને રવિ પાક કહીશું, અને એના ઉદાહરણ તમને આપેલા છે. અને એનો સમયગાળોની વાત કરીએ તો એનો સમયગાળો આવશે ઓક્ટોબરથી લઈને માર્ચ. આ સિવાય ઘણી જગ્યાએ કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. એટલે કે ઉનાળા જે એક આપણે વાત કરીએ કે જો ચોમાસામાં ઉગાડવામાં આવતા એને ખરીફ પાક કીધા અને શિયાળામાં માટે રવિ પાક કીધા. તો ઉનાળામાં મોસ્ટલી જે પાકો કઠોળ અને બીજા શાકભાજી ઉગાડવામાં આવે છે, કેમ કે ઉનાળાની અંદર પાકને પૂરતું પાણી મળવાની જે સંભાવના હોય છે ઓછી હોય છે. ઘણી જગ્યાએ સિંચાઈની સુવિધા ન હોય અને આ બધા કારણોસર ઉનાળામાં ઓછા પાક લેવામાં આવે છે. પણ ઘણા બધા પાકો જે છે એ ઉનાળા પણ જ્યાં પાણીની સગવડ હોય ત્યાં ઉગાડી શકાય છે, અને એવા પાકોને ઉનાળુ પાક ગણવામાં આવે છે. પણ આપણે ઉનાળુ પાક વિશે આની અંદર લખવાનું નથી. આપણે ફક્ત પાકના 2 પ્રકાર વિશે લખવાનું છે. એક છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન થશે કે ડાંગર જે છે એ ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે છે, તો એને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતો નથી? એનું કારણ શું છે? તો એનું રીઝન એ છે કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોય છે, તો એટલા માટે એને ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. એટલે કે ઘણા પાકો એવા છે કે એમને પાણીની વધારે જરૂરિયાત હોય, તો શિયાળાની અંદર એમને સિંચાઈની સગવડ ન હોય ધારો કે, તો ત્યાં એમને પૂરતું પાણી નહીં મળે, પણ ચોમાસા દરમિયાન એમને પૂરતું પાણી મળી રહેશે. એટલા માટે એમને જે ચોમાસામાં મોસ્ટલી કેવા પાકો ઉગાડવામાં આવશે કે જેને વધારે પાણીની જરૂરિયાત હોય એવા, અને જેને ઓછા પાણીમાં પણ ઉગી શકતા હોય એને શિયાળામાં ઉગાડવામાં આવશે. અને આ સિવાય ઘણા પાકોને જમીનના આધારે પણ ઉગાડવામાં આવે છે કે જ્યાં ઢાળવાળી જમીન, તમને ખબર હશે કે ચાનો પાક મોસ્ટલી ઉત્તરના જે પ્રદેશો છે, ઉત્તર ભારતના પ્રદેશો, ત્યાં ઉગાડવામાં આવે છે. ચાની ખેતી થાય છે એટલે ત્યાં ઢાળવાળી જમીન ઉપર થાય છે કે જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું ન હોય. તો એમ આજે પાકનું આપણે પ્રકાર પાડ્યા 2, ખરીફ પાક અને રવિ પાક. એ શેના આધારે પાડ્યા છે? તો ઋતુના આધારે, કે ભાઈ અમુક પાકને વધારે પાણીની જરૂરત હોય તો એને ચોમાસામાં ઉગાડવામાં આવશે, અને જેને પાણીની ઓછી જરૂરત, ઓછા પાણીમાં પણ જે ઉગી શકતા હોય સરળતાથી, એને શિયાળામાં ઉગાડવામાં આવે છે. હવે ખરીફ પાક અને રવિ પાકના ઉદાહરણ યાદ રહે એટલા માટે મેં તમને ફરીથી એનું લખેલું સારું કે ભાઈ ખરીફ પાકના ઉદાહરણમાં કયા કયા પાકો આવશે? એક છે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. આ 5 પ્રકારના જે પાક છે એનો સમાવેશ ખરીફ પાકની અંદર થાય છે. હવે રવિ પાકની અંદર કયા સમાવેશ થશે? તો ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. આ જે પાકો છે એનો સમાવેશ થશે રવિ પાકની અંદર, કે જેમને ઓછા પાણીની જરૂરિયાત હોય છે, ઓછા પાણીમાં પણ એ સરળતાથી ઉગી શકે છે. હવે મિત્રો, આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. એટલે કે પાકનું જે ઉત્પાદન કરવામાં આવે છે એના માટે ઘણી બધા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, કે જે આપણા પહેલાંના સમયના જે લોકો હતા કે જે સ્ટાર્ટિંગ જ્યારથી થયું પાક ઉત્પાદનનું, ખેતી કરવાનું, તો ત્યારે એટલી બધી પદ્ધતિઓનો ઇન્વેન્ટ નહોતી થઈ, અને થોડાક સમય બાદ ધીરે ધીરે લોકોના અનુભવોના આધારે કે કઈ રીતે
તમે ખેતી કરશો તો તમને વધારે લાભ થશે, કયા પ્રકારની પદ્ધતિ વાપરશો તો તમને લાભ થશે, વધારે પાક ઉગી નીકળશે, ઓછી જમીનમાં પણ તમે વધારે પાકનું વાવેતર કરી શકશો. તો એના માટે જે મૂળભૂત પદ્ધતિઓ છે એનો આ સમાવેશ કરવામાં આવે છે. એમાંની કુલ 7 પદ્ધતિનો આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ છે જમીનને તૈયાર કરવી. એટલે જમીનને તૈયાર કરવી મતલબ શું છે કે આપણે એને કંઈ સાજ શણગાર નથી કરવાનો, પણ જમીનને તૈયાર કરવી એટલે કે જે નોર્મલ જમીન હોય એમાં માટીના ઢેફા, એટલે કે ઢેફા મતલબ કે જે પથ્થર જેવા હોય ને માટીનું, એને ઢેફા કહેવાય. તો માટીના ઢેફા છે કે મોટા ખડકો છે અને અસમતલ જમીન હોય, સીધી સપાટ જમીન નથી, ઊંચા નીચાણવાળી છે, એવી જમીન હોય તો એને પહેલાં સમતલ કરવામાં આવે. એમાંથી જે માટીના ઢેફા છે એને તોડવામાં આવે, પછી એને ખેડ કરવામાં આવે. આ જે બધી પદ્ધતિઓ છે એનો સમાવેશ જમીનને તૈયાર કરવામાં થશે. એના પછીનું જે બીજું છે રોપણી. રોપણી એટલે કે જે જમીન તમે એકવાર જમીનને તૈયાર કરી નાખી પછી એના પછીનું બીજું સ્ટેપ આવે છે રોપણી કરવી. તો જમીનને તૈયાર કરવામાં મેં વાત કરી એમ આપણે ખેડ કરવી, જમીનને સમતલ કરવી, ઢેફા તોડવા, એ બધુંનો સમાવેશ થશે. પછી એકવાર જમીન રેડી થઈ ગઈ, રેડી શેના માટે કરવાની છે? આપણે પાકનું વાવેતર કરવા માટે. તો બીજું સ્ટેપ આવશે રોપણી કરવી, એટલે કે જે બીજ છે એને રોપવાનું, એને જમીનની અંદર થોડીક ઊંડે સુધી રોપવામાં આવે છે. ત્રીજું સ્ટેપ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. હવે ખાતર એટલે શું? ખાતર એટલે જમીનને જરૂરી, આમ તો જમીન નહીં પણ પાકને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે, અને એ પાક જે છે એ પોષક તત્વો જમીનમાંથી અને પાણીમાંથી શોષણ કરતું હોય, બરાબર છે. તો પહેલાં તો જમીનની અંદર પોષક તત્વો હોવા જોઈએ તો એ પાકને મળશે, બરાબર છે. તો પાકનું મતલબ વ્યવસ્થિત રીતે એનું ઉગશે પાક. તો એના માટે એની વૃદ્ધિ સારી થાય પાકની, એના માટે જમીનની અંદર પોષક તત્વો હોવા જરૂરી છે. તો એ પોષક તત્વોનો જે આપણે ઉમેરો કરીએ છીએ એને કહેવાય ખાતર. અને એના 2 પ્રકાર છે ખાતરના, કુદરતી અને કૃત્રિમ. કુદરતી એટલે કે જે નેચરલી આપણને મળતું હોય, જેને છાણિયું ખાતર ને બધું આપણે આગળ ચર્ચા કરીશું એવા ખાતરોને. અને કૃત્રિમ એટલે જે ફેક્ટરીની અંદર કેમિકલ દ્વારા બનાવવામાં આવતા હોય છે એ. ચોથો સ્ટેપની વાત કરીએ તો ચોથો સ્ટેપ છે સિંચાઈ. સિંચાઈ એટલે પાણી પૂરું પાડવું, એટલે જે પાક છે એને પાણી આપવાની જે પ્રોસેસ છે આખી એ. 5મું સ્ટેપ છે નીંદણથી રક્ષણ. નીંદણ એટલે શું એ થોડીક આપણે ડિટેલમાં ત્યારે એ સમય ચર્ચા કરીશું. નીંદણ શું છે અને એનું શા માટે આપણે પાકને એનાથી રક્ષણ જરૂરી છે. 6થું સ્ટેપ છે લણણી. લણણી એટલે કે પાક જે ઉગી નીકળ્યો છે એને કાપી લેવો. અને લાસ્ટ સ્ટેપ છે સંગ્રહ, એટલે કે જે પાક તમે કાપી લીધો છે, લણણી કરી લીધી છે, એ પાકને તમે વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ કરો અને પછી ત્યાંથી વેચાણ માટે મોકલો. તો કુલ આ 7 સ્ટેપ પાક ઉત્પાદનની પદ્ધતિઓની અંદર આ 7 સ્ટેપ એટલે કે 7 તબક્કાઓનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી પહેલાં તો આપણે આ 7 સ્ટેપ યાદ રાખીશું. ફરીથી આપણે રિપીટ કરીએ. પહેલું સ્ટેપ છે જમીનને તૈયાર કરવી, બીજું રોપણી કરવી, ત્રીજું છે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું સ્ટેપ છે સિંચાઈ, 5મું નીંદણથી રક્ષણ, 6થું લણણી અને 7મું છે સંગ્રહ. આપણે આજે આગળના ભાગમાં લખેલું છે અહીંયા પાક લખેલું છે, સોરી મારાથી થોડીક મિસ્ટેક થઈ છે, મતલબ પાક સમજી લેજો, આ પાક લખેલું છે. હવે પહેલો સ્ટેપ, જે 7 સ્ટેપ આપણે જોયા એમાંનો પહેલો સ્ટેપ છે જમીનને તૈયાર કરવી. એટલે અહીંયા જે તમને ફોન્ટ દેખાય છે એ હિન્દી નથી લખેલું, ગુજરાતી લખેલું છે, ખાલી ફોન્ટ એ ટાઈપના છે, તો એમાં કોઈ કન્ફ્યુઝ ન થતા. પહેલું સ્ટેપ છે જમીનને તૈયાર કરવી. તો વાવણી માટેનું આ પ્રથમ ચરણ છે, એટલે કે વાવવા માટેનું. પાક રોપતા પહેલાં જમીનની ખેડ કરવી જરૂરી છે. જમીનને ખેડીને પોચી કરવામાં આવે. પોચી શું કામ કરવામાં આવે? એટલે કે જે બીજ છે ધારો કે એની અંદર આપણે જમીનમાં થોડીક ઊંડે સુધી રોપવાનું છે, તો કઠણ જમીન હશે તો એના જે મૂળ જે છે એ વ્યવસ્થિત રીતે વિસ્તરણ પામશે નહીં, બરાબર છે, અને પાક ઉગવામાં ઇઝી નહીં પડે. તો એના માટે પહેલાં જમીનને પોચી કરવામાં આવે છે. અને આ પોચી માટી એ માટીમાં રહેતા અળસિયા અને અન્ય સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં મદદ કરે. એટલે કે પોચી માટી હોય તો એની અંદર જે અળસિયા અને બીજા સૂક્ષ્મજીવો છે
એમાં પણ વધારો થાય અને એ અળસિયા અને સૂક્ષ્મજીવો પાક માટે લાભદાયક છે. માટીને ઉપર નીચે કરીને તેમાં જરૂરી સેન્દ્રિય પદાર્થો ઉમેરવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે જે પોષક તત્વો હોય એ ઉમેરવામાં આવે, જે પછી આમ માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. એટલે ખેડાણની વ્યાખ્યા શું થશે કે માટીને, જે જમીન હોય એની માટીને ઉપર નીચે કરવાની ક્રિયાને શું કહીશું આપણે? ખેડાણ. અને એને ઉપર નીચે કરીને પોચી કરવામાં આવે છે, ઇન શોર્ટ, અને છિદ્રાળુ કરવામાં આવે, જેનાથી એની અંદર આપણે વાવણી સરળતાથી કરી શકીએ અને અળસિયા અને સૂક્ષ્મજીવની પણ વૃદ્ધિ થઈ શકે. ખેડાણની અંદર આપણે ઘણી બધી પદ્ધતિઓનો સમાવેશ કરી શકીએ. પહેલાંના સમયની અંદર જે હળનો ઉપયોગ થતો હતો અને હાલના સમયની અંદર ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરવામાં આવે છે. હવે ખેતીના જે ઓજારો છે એની વાત કરીએ તો ખેતીમાં ઘણા પ્રકારના ઓજારો જે આપણે શરૂઆતના ઇમેજની અંદર જોયા હતા, ખુરપીને, દાંતરડુને વગેરે હતા. તો ખેતી કામમાં વપરાતા જુદા જુદા પ્રકારના સાધનોને ખેતીના ઓજારો કહેવાય. એટલે ખેતીના ઓજારો કોને કહેવાય? તો ખેતીના જે કામ છે એની અંદર જે અલગ અલગ પ્રકારના સાધનોનો યુઝ થાય છે એ બધાને શું કહીશું આપણે? ખેતીના ઓજારો, કે જે જુદા જુદા કાર્ય કરવા માટે વપરાય છે. તેમજ સાધનો માટે ખેતીના ઘણા કાર્યો ઇઝી બની જાય છે. તો એના માટે એના ઉદાહરણની અંદર હળ, ખરપિયો, કલ્ટિવેટર એ મુખ્ય ઓજારોની અંદર આવશે. એની આપણે આગળ વ્યવસ્થિત ચર્ચા કરીશું. એટલે ખેતીના ઓજારોમાં ઉદાહરણ યાદ રાખીશું: હળ છે, ખરપિયો છે, કલ્ટિવેટર છે, અને એ સિવાય દાંતરડું છે, ખુરપી છે, પાવડો છે. એ બધા ઘણા બધા ઉદાહરણ છે એના. સૌથી પહેલી આપણે વાત કરેલી છે હળની. તો હળ જે છે એ પરંપરાગત રીતે આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી હળનો ઉપયોગ ખેતરની અંદર થાય છે જમીનને ખેડવા માટે. હવે અહીંયા તમને જે ચિત્રની અંદર જે આપેલું છે એ હળ પહેલાંના સમયનું છે, કે જે હળ બે પ્રકારના હોય છે. એક લાકડામાંથી બનાવવામાં આવેલું હોય છે અને એક ધાતુ એટલે કે લોખંડ કે એમાંથી બનાવવામાં આવેલું હોય છે. હવે એના ભાગોની વાત કરીએ તો જે જગ્યાએ હળની અંદર જે બળદ કે જે પ્રાણીઓને જે ત્યાંથી આગળ વહન કરવામાં મદદ કરે, પ્રાણીઓ બાંધવામાં આવતા હોય, એ જે ભાગ છે ટી શેપમાં જે આ રહ્યું એ ભાગને કહેવાય જોતું. બળદને બધાને જોતવામાં આવે, બરાબર. પછી આ જે લાંબો ભાગ જે છે અહીંનો નીચેનો જે આ રહ્યો અણીદાર ભાગ, એ જે ભાગ છે ને કહેવાશે ફાલ, કે જે આગળ અહીંયા ધાતુનો અણીદાર ભાગ રાખેલો હોય જ્યાંથી ખેડ કરવામાં આવે. અને આ જે દંડ જેવો ભાગ છે, દાંડી જેવો લાંબો, એને કહેવાય હળ સાફ્ટ. એટલે આ તમારે યાદ રાખવાનું છે આકૃતિ, કે હળની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય છે. તો જોત, ફાલ અને હળ સાફ્ટનો સમાવેશ થાય. જોત એટલે મેં કીધું એમ કે જેના દ્વારા બળદને બધાને બાંધવામાં આવે, પ્રાણીઓને હળમાં વહન કરવા માટે, એને જોત કહેવાય, બરાબર છે. ફાલ એટલે કે જે અણીદાર ભાગ જ્યાંથી ખેડ કરવામાં આવે, અને અહીંયા જોત હોય, બરાબર, આ ફાલ છે. અને આ જે લાંબો દંડીકો છે એને કહેવાય હળ સાફ્ટ. આ છે ખરપિયો. હવે ખરપિયો જે છે એ ઊંડી ખેડ કરવા માટે વપરાય છે મોસ્ટલી, અને એની અંદર એક વળેલી પ્લેટ રાખેલી હોય છે. અહીંયા જે છે તમને દેખાડેલી છે. ઉપરના ભાગે પકડ આવેલું હોય, હેન્ડલ હોય છે, અને અહીંયા બીમ આવેલી હોય છે. અને આ જે લાંબો ભાગ છે એને ધરી કે સળિયો કહેવામાં આવે છે. હવે અહીંયા તમને જુદા જુદા પ્રકારના ખરપિયા દર્શાવેલા છે. ખરપિયા મોસ્ટલી ઊંડી ખેડ કરવા માટે યુઝ થાય છે, એમ આપણે વાત કરી, બરાબર છે. અને ઘણીવાર ખરપિયાનો ઉપયોગ નીંદણ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. દાંતી એ પણ એક ખેડ કરવાનું સાધન છે. વાવણી, બીજો તબક્કો. હવે બીજા તબક્કાની વાત કરીએ, વાવણીની. તો વાવણી જે છે એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. શા માટે? કેમ કે આપણે જે પાકનું વાવેતર કરવાનું છે, બરાબર છે, તો વાવેતર કરવા માટે પહેલાં શું જોઈએ? બીજ જોઈએ એના. હવે એ જે બીજ જે છે એની ક્વોલિટી કેવી છે
એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાવણીની અંદર. જો સારી ગુણવત્તાવાળા બીજ અને સ્વચ્છ બીજ એટલે કે તંદુરસ્ત બીજ હશે તો જે પાક જે થશે એ સારો થશે. જો બીજની ગુણવત્તા ખરાબ હશે તો પાક સારો થશે નહીં. એટલે વાવણી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ગણવામાં આવે છે કે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે બીજને પ્રાથમિકતા આપે છે, એટલે સારા બીજને. હવે વાવણીની પરંપરાગત રીતોની વાત કરીએ તો પહેલાંના સમયના જે માનવીઓ હતા એ હાથ દ્વારા બીજ જે છે એ જમીનમાં કૂચાડીને ઉપર માટી પાથરી દેતા. પછી એ સિવાય અહીંયા તમને ચિત્રમાં દર્શાવેલો છે જો કે હળ જેવું હોય બરાબર, હળની પાછળના ભાગે એક ઓરણી કહેવાય છે ને, એની અંદર બીજ નાખવામાં આવે અને એક ભૂંગળી અહીંયા ભૂંગળી છે એ થોડીક જમીન સુધી અડેલી હોય, એટલે આગળ હળ ખેડ કરતું જાય અને પાછળ ઓરણીમાંથી બીજ છે એ નીચે પડતા જાય જમીનમાં અને એ રીતે વાવણી થતી જાય. વાવણી બીજું સ્ટેપ કમ્પ્લીટ થયું. એના પછીનું જે ત્રીજું સ્ટેપ છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. હવે ખાતરની વાત કરીએ કે આપણે સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે ખાતર શું છે કે જે જમીનની અંદર જે પોષક તત્વો પાકને જરૂરી હોય એનો ઉમેરો કરવો, એને આપણે ખાતર કહીશું, બરાબર છે. ખાતરના બે પ્રકારની વાત કરી હતી, કુદરતી અને કૃત્રિમ ખાતર. હવે અહીંયા તમને આપેલું છે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર. હવે વર્મી કમ્પોસ્ટ ખાતર જે છે એ કુદરતી ખાતર છે કે એને શું કરવામાં આવે છે કે અળસિયા દ્વારા બનાવવામાં આવે છે કે અળસિયાને પેલા ઉછેર કરવામાં આવે અને પછી એમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે. એ વર્મી કમ્પોસ્ટ ખાતર છે. સડો લાવીને કરવામાં આવે છે. એમાં અમુક શું કે એંઠવાડ છે કે પછી ડાળી નાખલા છે, પ્રાણીના મૃતદેહો છે, એને પહેલાં એક જગ્યાએ એકઠા કરવામાં આવે અને પછી એની અંદર અળસિયાની વૃદ્ધિ કરવામાં આવે, સડો લાવવામાં આવે અને પછી એમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે. એ વર્મી કમ્પોસ્ટ ખાતર આ પ્રકારનું હોય છે. હવે સૌથી અગત્યનો ટોપિક, આ ટોપિક છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત, કે એ બંનેમાં શું ભિન્નતા રહેલી છે. આ તફાવત પણ એક્ઝામમાં પૂછાય છે તો આપણે પરફેક્ટલી એને તૈયાર કરવાનો છે. તફાવત પહેલાં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર છે શું એ હું તમને કહી દઉં. કુદરતી ખાતર એટલે કે જે આપણે ખેતરની અંદર જ તૈયાર કરી શકતા હોઈએ, બરાબર. જેમ કે છાણિયું ખાતર છે, પ્રાણીઓના છાણમાંથી બનાવવામાં આવતું હોય છે છાણિયું ખાતર, કે વર્મી કમ્પોસ્ટ ખાતર જે વાત કરી એ બધા કુદરતી ખાતર આવશે. અને જે ફેક્ટરીની અંદર તૈયાર કરવામાં આવે છે કેમિકલને બધા એ બધા છે કૃત્રિમ ખાતર એટલે કે માનવ નિર્મિત ખાતર છે, બરાબર. તો પહેલું અહીંયા તમને આપેલું છે કૃત્રિમ ખાતરનું અને અહીંયા છે કુદરતી ખાતરના. કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે. અકાર્બનિક ક્ષાર એટલે કે જેમાં કાર્બન ન આવેલું હોય. કાર્બન એટલે શું? કાર્બન એટલે કે વનસ્પતિ કે પ્રાણીઓ એના અવશેષોમાંથી જે નિર્મિત થયેલું હોય ને એ કાર્બનિક હોય, એમાં એના અવશેષો ન હોય એને કહેવાય અકાર્બનિક, બરાબર. કાર્બનિક એટલે વનસ્પતિના અવશેષ કે પ્રાણીના અવશેષો એની અંદર કાર્બન હોય એને કાર્બનિક કહેવાય, ન હોય એને અકાર્બનિક કહેવાય, બરાબર છે. તો એ કૃત્રિમ ખાતર છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં કરવામાં આવે છે, બરાબર છે, એટલે કે ફેક્ટરીની અંદર. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સેન્દ્રિય પદાર્થો એટલે કે જે જરૂરી બીજા અમુક પોષક તત્વો હોય જે અળસિયા દ્વારા જે નિર્મિત ખાતરમાંથી મળતા હોય કે કાર્બનિક દ્રવ્ય સ્વરૂપે મળતા હોય એ દ્રવ્યોની અંદર પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. હવે વનસ્પતિ જે છે એને મોસ્ટલી વધારે જરૂરી હોય એવા પોષક તત્વોની અંદર એક આવશે નાઇટ્રોજન, બીજું આવશે ફોસ્ફરસ અને ત્રીજું આવશે પોટેશિયમ. આ મુખ્ય છે. એ સિવાય ઘણી બધી વસ્તુ એને જરૂરી હોય પણ વધારે આ જરૂર છે. તો ફેક્ટરીવાળા જે છે એ મોસ્ટલી આ ત્રણ વસ્તુ પર વધારે ધ્યાન આપે કે આ ત્રણ વસ્તુ ભરપૂર માત્રામાં ખાતરની અંદર ઉમેરેલી હોય. એટલે એ તમે કૃત્રિમ ખાતર જમીનમાં નાખો
એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની ઉણપ આવે નહીં. હવે વાત કરીએ કુદરતી ખાતરની. તો કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થ તેમજ વનસ્પતિના અવશેષોમાંથી વિઘટનથી પ્રાપ્ત થાય છે. એટલે કે છાણમાંથી બનતું હોય, મનુષ્યના નકામા પદાર્થોમાંથી, વનસ્પતિના અવશેષોમાંથી એના વિઘટનથી પ્રાપ્ત થતું હોય એવા ખાતરને કુદરતી ખાતર કહીશું. જે મેં તમને વાત કરી એમ કે મનુષ્યના મળમૂત્ર, પ્રાણીઓના છાણ કે પછી પ્રાણીઓના મૃતદેહ હોય એ બધા સડી ગયેલા હોય ધારો કે, તો એક જગ્યાએ પહેલાં ખાડો કરવામાં આવે, એને ત્યાં એકઠા કરવામાં આવે, ઉપરથી કવર કરી દેવામાં આવે અને એની અંદર સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પ્રોસેસ થશે અને એમાંથી ખાતર બનશે. બરાબર છે? એ એક પ્રકારનું કુદરતી ખાતર કહેવાય. અને કુદરતી ખાતર છે એ કોઈ કારખાના બનતા નથી. ક્યાં બને છે? ખેતરની અંદર બનાવવામાં આવે છે. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે જે કાર્બનિક પદાર્થો છે એ પ્રાપ્ત થશે. અને કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછા હોય છે. એટલે એનું રીઝન શું છે કે એ કોઈ પર્ટિક્યુલર એક પોષક તત્વ એની અંદર નહીં વધારે હોય. ધારો કે નાઇટ્રોજન છે તો બહુ વધારે નાઇટ્રોજન એવું કંઈ નહીં હોય. એની અંદર ઓવરઓલ દરેક પોષક તત્વો હાજર હશે, પણ કોઈ એક પોષક તત્વ બહુ વધારે પ્રમાણમાં હશે નહીં. એટલે તુલનાત્મક રીતે એટલે કોની તુલના કરી છે? કૃત્રિમ ખાતરની. કે પોષક દ્રવ્યોની વાત કરીએ તો કુદરતી ખાતરમાં કૃત્રિમ ખાતર કરતાં ઓછા તત્વો હોય છે. હવે કુદરતી ખાતર સારું છે કે કૃત્રિમ ખાતર સારું છે એ તમે જ વિચાર કરજો, કેમ કે આપણે આગળના સેશનમાં એ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.